હાર જીતનું પોસ્ટમોર્ટમ થોડાક સમયથી આપ સતત સાંભળી રહ્યા હતા. કોણ બનશે મુખ્યમંત્રી, કોણ બનશે મુખ્યમંત્રી, કોણ બનશે મુખ્યમંત્રી, કોણ બનશે મુખ્યમંત્રી હજી સ્પષ્ટ નથી થયું સત્તાવાર રીતે, પણ કોની બનશે સરકાર તે બંને રાજ્યોમાં સ્પષ્ટ થઈ ચૂક્યું છે. જમ્મુ કાશ્મીર અને હરિયાણાના પરિણામો જાહેર થઈ ચૂક્યા છે. જમ્મુ કાશ્મીરની ગણતરી સંપૂર્ણપણે પૂરી થઈ ચૂકી છે. હરિયાણાની ગણતરી પૂર્ણતાને આરે છે અને એ જ પરિણામોની અંદર કોંગ્રેસની બંને રાજ્યોની અંદર અપેક્ષા પ્રમાણે સફળતા નથી મળી. હરિયાણામાં કોંગ્રેસને હાર મળી છે, જ્યારે બીજેપી સતત ત્રીજી વાર સત્તાનું સુકાન સંભાળશે, સત્તામાં આવી રહી છે. 10 વર્ષ બાદ પણ વનવાસ કોંગ્રેસનો હરિયાણાથી પૂર્ણ નથી થયો. ગુજરાતનો 30 વર્ષનો, તો હરિયાણામાં 10 વર્ષ પછી બીજા 5 વર્ષ માટેનો વનવાસ નક્કી થઈ ચૂક્યો છે. બંને રાજ્યો 90 બેઠકવાળા વિધાનસભાના રાજ્યો. પહેલાં વાત હરિયાણાની કરી લઈએ, કારણ કે હરિયાણા પરિણામો ઘણા રોચક રહ્યા છે. વહેલી સવારથી જે ટ્રેન્ડ આવતા હતા એની અંદર એક સમય હતો કે 90 પૈકી 60 કરતાં વધુ બેઠકો ઉપર કોંગ્રેસ લીડ કરતું હતું. પણ સવારે 9 વાગ્યા સુધી, જેવા 9 વાગ્યા, 9ના ટકોરા બાદ માની લો કે હરિયાણામાં કોંગ્રેસના 12 વાગી ગયા, કારણ કે ત્યારબાદ સતત ટ્રેન્ડ બદલાયો અને હવે જે જાણકારી મળી છે ગણતરી પ્રમાણે, એ પ્રમાણે હરિયાણાની 90 બેઠકમાંથી ભારતીય જનતા પક્ષને 48 બેઠક મળી છે, કોંગ્રેસ પ્લસને 37 બેઠક મળી છે, અન્યના ફાળે 5 બેઠક ગઈ છે, ભાજપને 48 બેઠક મળી છે. એનો મતલબ 5 વર્ષ પહેલાંની જે ચૂંટણી હતી એના પરિણામોમાં 8 બેઠક ભારતીય જનતા પક્ષને વધુ મળી છે. કોંગ્રેસ 37 બેઠક મળી છે, એનો મતલબ 6 બેઠક વધુ મળી છે. અન્યના ફાળે 5 બેઠક ગઈ છે, એનો મતલબ અગાઉ અન્ય 19 હતા, એનો મતલબ કે અન્ય 14 ઘટ્યા છે. હરિયાણાના પરિણામોની ટકાવારીની વાત કરીએ તો કોંગ્રેસ અને ભાજપને લગભગ સરખા ટકા મળ્યા છે. ભારતીય જનતા પક્ષ 39.94% મત, કોંગ્રેસ 39.09%. આ આંકડા જે છે તે ચૂંટણી પંચ, ઇલેક્શન કમિશનની જે વેબસાઇટ છે એના થોડાક સમય પહેલાંના છે. INLDને 4.14%, BSPને 1.82%. આપ પહેલીવાર આપના કારણે લોકસભાની અંદર જે ગઠબંધન હતું, આ વખતે ગઠબંધન નહોતું, ત્યાં આપ 1.79% મત લઈ ગયું છે. એનો મતલબ ટકાવારીની અંદર 0.9 કરતાં પણ ઓછો ફરક, પણ બેઠકની અંદર મોટો ફરક પડ્યો છે. 11 બેઠકનો ફરક પડ્યો છે. અને એ જ કારણ છે રાહુલ ગાંધી અને કોંગ્રેસને જે અપેક્ષા હતી એ પ્રમાણે પરિણામ ન આવ્યા અને કોંગ્રેસનું કદાચ સુરસુર્યું થઈ ગયું. જો કે આ પરિણામને ભારતીય જનતા પક્ષના ગુજરાત પ્રદેશો કે તમામે જલેબી વહેંચીને ઉજવણી કરી. આપણામાં એવું કહેવાતું હોય છે કે કોઈ સારો પ્રસંગ હોય, જીત હોય, ત્યારે પેંડા વહેંચાય છે, પરંતુ અહીંયા જલેબી વહેંચાઈ અને એ જલેબી કમલમ ઉપર પણ વહેંચાઈ. ગાંધીનગરની અંદર આપ જોઈ શકો છો, CR પાટીલ જલેબી બનાવી રહ્યા છે અને હર્ષ સંઘવી પ્લેટ લઈને ઊભા છે. આ બંને નેતા જાણે છે કે આ જલેબીની મીઠાશ, જે થોડી ઘણી પણ ખટાશ છે બીજેપીની અંદર, એ ઓછી કરશે. અને એટલે જ ભૂપેન્દ્રભાઈ પણ આવ્યા, દાદા દિલ્હીથી જ આવ્યા અને દાદાએ પણ જલેબી ખાઈને મોઢું મીઠું કર્યું. બાજુમાં 3 લોકો રાહ જોઈને બેઠા હતા જલેબીની. રજનીભાઈને જોયા, ત્યારબાદ આપણે કચ્છના સાંસદે પણ જોઈ રહ્યા છે અને ગોરધનભાઈને જોઈ રહ્યા છે. અને આ 3 નેતા છે, જે પણ નેતૃત્વમાં પરિવર્તન આવશે તો આ 3ની અપેક્ષા પણ હશે. કેસી પણ રાહ જોઈ રહ્યા છે, કારણ કે સદસ્યતા અભિયાન તેમની પાસે છે. ખેર, આ તો ગુજરાતની વાત થઈ. ઠીક આ જ રીતે જલેબી વહેંચાઈ. જલેબી વહેંચાવાનું કારણ એ હતું કે ચૂંટણી પ્રચાર દરમિયાન રાહુલ ગાંધી એક દુકાન ઉપર જલેબી ખાવા ગયેલા અને એમને કહેલું કે હું મોટા ઉદ્યોગપતિઓ માટે કામ નહીં કરું, પણ નાના આવા દુકાનદારોની જલેબી એક્સપોર્ટ કરાવીશ. અને એ જ કારણ રહ્યું કે રાહુલ ગાંધીને જલેબીની ફેક્ટરીને યાદ કરાવવા માટે જલેબી વહેંચાઈ. જમ્મુ કાશ્મીરની વાત કરી લઈએ તો જમ્મુ કાશ્મીરની અંદર આપ જોઈ શકો છો પ્રધાનમંત્રી પહોંચ્યા છે. બીજેપી હેડક્વાર્ટર પ્રધાનમંત્રી પહોંચી રહ્યા છે અને સહજ છે, કારણ કે એક મોટી જીત, જે તમામ જે પોલ હતા, એક્ઝિટ પોલ હતા હરિયાણાને લઈ, તેનાથી વિપરીત પરિણામ અને મોટી જીત છે. પ્રધાનમંત્રી પહોંચી રહ્યા છે હેડક્વાર્ટર. પણ ત્યાં સુધી જમ્મુ કાશ્મીરની વાત કરી લઈએ તો જમ્મુ કાશ્મીરની અંદર
NC પ્લસ એટલે કે કોંગ્રેસ અને અબ્દુલ્લાની પાર્ટી એને 49 બેઠક મળી છે. બહુમતી માટે 46 બેઠક જરૂર છે, 49 બેઠક મળી છે, એટલે કે છેલ્લી ચૂંટણી કરતાં 25 બેઠક વધુ મળી છે. બીજેપીને 29 એટલે કે અગાઉની ચૂંટણી કરતાં 1 બેઠક ઓછી મળી છે. PDPને મોટું નુકસાન ગયું છે, માત્ર 3 બેઠક મળી છે, એટલે કે અગાઉ કરતાં 26 બેઠક ઓછી મળી છે. આપે ખાતું ખોલ્યું છે, આપની એન્ટ્રી જમ્મુ કાશ્મીરમાં થઈ ચૂકી છે. અન્યના ફાળે 8 બેઠક છે, 1 પ્લસ છે, પણ અહીંયા પેચ એ છે કે જમ્મુ કાશ્મીરની અંદર એ ચોક્કસ છે કે અબ્દુલ્લા એટલે કે ઉમર અબ્દુલ્લા મુખ્યમંત્રી બને, પરંતુ 5 ધારાસભ્યો એટલે કે 5 બેઠક નોમિની થશે અને જો એમને મત કન્સિડર એમના કરવામાં આવે તો 95ની વિધાનસભા થશે, એટલે 48 બેઠકની જરૂર હોય. એના કરતાં 1 બેઠક ચોક્કસથી વધુ છે. પણ આપણે જાણીએ છીએ કે ભારતીય જનતા પક્ષ શું કરી શકે અને ભૂતકાળમાં કેવું કર્યું છે. આ તમામની વચ્ચે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનું પ્રવચન શરૂ થાય પહેલાં હાર જીતનું પોસ્ટમોર્ટમ કરી લઈએ. ડૉક્ટર અનિલભાઈ ભારતીય જનતા પક્ષના નેતા, બિમલભાઈ શાહ કોંગ્રેસના નેતા, ધીમનભાઈ પુરોહિત વરિષ્ઠ પત્રકાર. બિમલભાઈ, આપનાથી શરૂઆત કરવા માગીશ. જલેબી રાજીવ ગાંધી ભવન ઉપર જવી જોતી હતી, એની જગ્યાએ એ જ જલેબી તમામ કમલમ ઉપર પહોંચી. જવાબદાર કોણ? શૈલજા અને હુડ્ડા વચ્ચેનો વિવાદ કે પછી રાહુલ ગાંધી અને પ્રિયંકા બંને જે પ્રયાસ કર્યો તે અધૂરો પડ્યો અથવા ટૂંકો પડ્યો? બિમલભાઈ, જવાબદારીની વાત કરો છો ત્યાં સુધી અમારા રાષ્ટ્રીય પ્રવક્તાઓએ બહુ સારી ભાષામાં વાત કરી છે કે લોકતંત્રની હાર થઈ છે અને તંત્રની જીત થઈ છે. આપ સૌ જાણી શકો છો કે 12 વાગ્યા પછીની જે સ્થિતિનું નિર્માણ થયું અને કાઉન્ટિંગની જગ્યા ઉપર જે પ્રમાણેની ગડબડ દેખાતી હોય એવી ગડબડવાળો ભાવ ઊભો થયો. કાઉન્ટિંગ અટકી જાય, કાઉન્ટિંગ ધીરે થઈ જાય, જે પ્રમાણે કોંગ્રેસ આગળ હતી એ પ્રમાણે કોંગ્રેસ ત્યાંને ત્યાં અટકી જાય. જોનારા ટીવી જોનારા બધા જ લોકો એમ કે 3 કલાક 4 કલાક સુધી કોઈ ટેબલ કોંગ્રેસનું કે ભાજપનું, એક વખત ભાજપની વધારાની સીટો થઈ ગઈ અને કોંગ્રેસની 35, 34, 36 આ ત્યાંથી બહાર નીકળે નહીં. આ સતત 3-4 કલાક સાતત્યતાપૂર્વક જે રહ્યું અને ત્યાંથી જે રિપોર્ટ આવ્યા જે પ્રમાણે હું તમને એટલું ચોક્કસ કહું કે દૂધનું દૂધ ને પાણીનું પાણી હવે તો પરિણામ પણ જાહેર થઈ ગયા છે. પણ ચૂંટણી કમિશનર અથવા તો જે ચૂંટણી કમિશનરના માણસો દ્વારા જે પરિસ્થિતિ ત્યાં ઊભી કરવામાં આવી હતી એનું ચોક્કસ આકલન આ 1-2 દિવસમાં ચૂંટણી કમિશનર સમક્ષ પુરાવા સાથે મૂકવામાં તો આવશે જ. પરંતુ હું એટલું ચોક્કસ કહીશ કે આ તમે જે લખ્યું હતું ને મોદીની ટ્રીક ભાજપની હેટ્રિક, એમાં હું સંમત છું કે આ ટ્રીક એમની સંસ્થાઓનું જે પ્રમાણે ઈડી, CBI બાકીની બધી જ સંસ્થાઓને એ પ્રમાણે ઇલેક્શન કમિશનરનો પણ ઉપયોગ કરીને આખી સિસ્ટમને જે પ્રમાણે એમણે આમ જે કહેવાય ઇનડાયરેક્ટલી કરપ્ટ થઈ છે એનું આ પરિણામ દેખાય. પણ બિમલભાઈ, જો એમને આવી દેશી ભાષામાં કહીએ તો અંચાઈ, આવી જ અંચાઈ કરવી હતી તો જમ્મુ કાશ્મીરમાં કરી શકતા હતા. ભાઈ, જમ્મુ કાશ્મીરમાં તમે પરિસ્થિતિ જુઓ, જમ્મુ કાશ્મીરમાં પરિસ્થિતિ એ પ્રમાણે હતી કે કરી શકાય, છતાં અંચાઈ તમને ખબર નથી કે જમ્મુની અંદર એમણે જેટલા અપક્ષ ઉમેદવાર ઊભા રાખ્યા હતા, તમે અપક્ષ ઉમેદવારોની વિચાર કરો કે કેટલા લોકોને પેરોલ આપવામાં આવ્યા હતા, કેટલા લોકોને છોડવામાં આવ્યા હતા. ગણતરીવાળી અંચાઈની વાત કરું છું. ગણતરીવાળી અંચાઈમાં ત્યાં કરી શકતા પહોંચી વળ્યા હતા નહીં, કારણ કે ત્યાં આગળ સ્થિતિ એ પ્રમાણેની છે જમ્મુ કાશ્મીરના. અને તમે જો જમ્મુ કાશ્મીરના પરિણામો એક પછી એક જે આવતા ગયા એનું સિસ્ટમેટિકલી જે પ્રમાણે બાકીના પરિણામો આવતા હોય એ પ્રમાણે આવે છે. શું કરવા હરિયાણામાં આવ્યું થાય? આમાં ક્યાં મોટી વસ્તુ હતી કે તમારે આટલું બધું ખેંચવું પડે? 5-6 વાગ્યા સુધી હજુ પણ 2-3 સીટોનું બાકી હતું કદાચ. હજુ આજે અત્યારે પણ કેટલા વાગ્યા તમે જુઓ તો ખરા 8 વાગ્યા. એટલે મને લાગે છે કે આમાં કંઈ ચર્ચા કરવાનો અવકાશ નથી. હું એટલું ચોક્કસ કહીશ કે દુનિયાએ જાગવાની જરૂર છે, કારણ કે હરિયાણાની અંદર આપણને બધાને ખબર છે કે જે પ્રમાણે કિસાનોની સ્થિતિ હતી, કેટલા કિસાનોએ પોતાના જીવ ગુમાવ્યા છે, જે પ્રમાણે પહેલવાનોની પરિસ્થિતિ હતી, જે પ્રમાણેની બેકારી, મોંઘવારી, આવા અનેક મુદ્દા હોવા છતાં
હું પ્રજાને એટલી બધી નથી સમજતો કે પ્રજા આ બધું જ હોવા છતાં મત ભાજપને આપે. એટલે મને માફ કરજો કે આ ચર્ચામાં હું એટલું ચોક્કસ કહીશ જે અમારા પ્રવક્તાઓએ કીધું છે કે આ લોકતંત્રની ચોક્કસ હાર થઈ છે અને તંત્રની જીત થઈ છે. અનિલભાઈ, આ અંચાઈ તો ખરેખર શીખવી જોઈએ હો. આવી બી આ તો વિમલભાઈ મારે ખરેખર દુઃખ સાથે કહેવું પડે કે લોકસભાની ચૂંટણીમાં જે પરિણામો એ જેન્યુન લાગ્યા, કારણ કે ભાજપ 400+ નાખે છે તો તમને બિપુલભાઈ જેન્યુન લાગે, ત્યાં અંચાઈ ના લાગી, તમે અહીંયા તમને અંચાઈ લાગે. નહીં, તમે જુઓ એક વસ્તુ કહું કે તમે એક ચૂંટણીનું આકલન કરશો ને, એ આકલનમાં જ્યારે જ્યાં ધ્યાન દોરવા જેવી વસ્તુ છે ને, આ ઈવીએમની બાબતની વાત હોય કે કાઉન્ટિંગમાં, કેમ લોકસભામાં અનેક સીટો ઉપર વધારે મત નીકળ્યા છે. અનેક સીટ માટે અમે લેખિતમાં ત્યાં આપેલું છે. એટલે એવું નથી, આ અંચાઈ તો એમનો પરંપરાગત નિયમ બની ગયેલો છે. અનિલભાઈ, હું તો પોસ્ટમોર્ટમ કરવા બેઠેલો અને વાત અંચાઈથી આવી. આ ક્રિકેટ જેવું તો છે નહીં કે પેલી થર્ડ એમ્પાયર રિપ્લે આ તે જોવાય. આ ખરેખર તમે મુખ્યમંત્રી બન્યા એટલે જીત્યા, તમે આ ઝઘડા કરાયા શૈલજા અને બંનેમાં, એના કારણે જીત્યા. કાર્ડ ચાલ્યું કયું તમારું? રોનકભાઈ, આમ તો હું તમારા માટે જલેબી લેવા નીકળ્યો હતો, પણ મને ફેક્ટરી મળી નહીં. એટલે પછી મને થયું કે એક જલેબી ભાઈ છે એમને હું પૂછું કે આ ફેક્ટરી ક્યાં છે એમ. પણ પછી રસ્તામાં તો મને કોઈ ફેક્ટરી એવી મળી નહીં કે જેમાં જલેબી બનતી હોય. હરિયાણામાં. ખેર, મુખ્ય વાત એ છે કે કોંગ્રેસ પરંપરાગત રીતે ચૂંટણી જ્યારે હારે છે ત્યારે એની પાસે એક 10 મુદ્દાનું એક પાનું લખેલું હોય, 10 મુદ્દાનું. એમાં ખાલી બ્લોક હોય, એમાં ટીક કરવાની, કઈ ટીકનો ઉપયોગ કરવો. એ ઇલેક્શન કમિશનર હોય કે ઈવીએમ હોય કે સંવિધાનિક સંસ્થાઓ હોય કે મની પાવર હોય કે મસલ્સ પાવર હોય કે તંત્ર હોય, આ પ્રકારના 10 મુદ્દા છે એની પાસે. એમાંથી દરેક વખતે 8-10 મુદ્દા ઉપર એ ટીક કરતું હોય છે. એટલે કોંગ્રેસ ક્યારે લોકશાહીમાં જ્યારે હારે છે ત્યારે પ્રજાનો જે મેન્ડેટ છે એનો સ્વીકાર કરવા તૈયાર નથી હોતી. કોંગ્રેસ પોતાનું આત્મમંથન કરવું કે ના કરવું એ કોંગ્રેસનો વિષય છે. પરંતુ હરિયાણામાં જે રીતે કોંગ્રેસનું પરંપરાગત શસ્ત્ર છે, એક ભ્રમ ફેલાવો અને એક ભય ફેલાવો, એ હંમેશા દલિત, ઓબીસી અને એસટી વર્ગ એમાં એક ભ્રમ ફેલાવે છે કે ભાઈ ભાજપા આવશે, ભાજપાની સરકાર આવશે તો તમને આવા નુકસાન થશે. અને એક મુસ્લિમ સમાજમાં એ ભય ફેલાવે છે કે ભાજપા તમારો દુશ્મન છે. આ પ્રકારના શસ્ત્ર એકાદ વાર કદાચ ચાલી જાય છે અને ક્યાંક લોકસભામાં 1-2 રાજ્યોમાં ચાલી ગયા, પરંતુ દર વખતે આ ચાલે નહીં. કારણ કે કોંગ્રેસનું જે ડબલ સ્ટાન્ડર્ડ છે, શ્રીમાન રાહુલ ગાંધીજી એ પરદેશમાં જઈને એમ કે ભાઈ અમે આવનારા સમયમાં પરિસ્થિતિ બદલાશે તો અનામત નાબૂદી કરીશું. બીજી બાજુ એ જ અનામતની બાબતમાં ભ્રમ ફેલાવતા હતા. મુસ્લિમ સમાજમાં પણ એક પ્રકારનો ભય કોંગ્રેસે ફેલાઈ રાખ્યો છે. આ બધા કારણોસર કોંગ્રેસને ખબર નથી પડતી કે ભાઈ આ ભ્રમ ક્યારે નીકળી ગયો લોકોનો અને વાસ્તવિક સ્થિતિ લોકોની સમક્ષ આવી. જો આદરણીય હુડ્ડાજી અને શૈલજાજી લડતા હોય તો એ કોંગ્રેસનો અંદરનો વિષય છે. ભારતીય જનતા પાર્ટીએ આ ચૂંટણીમાં નાયબસિંહ સૈનીએ 70 દિવસનું શાસન ઇફેક્ટિવ, બાકી તો લોકસભાની ચૂંટણી બધું આવ્યું, 126 યોજનાઓ, નવી યોજનાઓનો અમલ કર્યો એમણે. નંબર 1. બીજું, ભાજપની જે રણનીતિ છે એમાં કેવી રીતે કદાચ થોડી ઘણી પણ જો વ્યક્તિગત એન્ટી ઇન્કમ્બન્સી હોય તો કેવી રીતે દૂર કરવી. જનરલાઇઝ મુખ્યમંત્રી બદલીને વિજયબેન દૂર કર્યા, દૂર કર્યા. આપ કોઈ પણ દાખલા આપી શકો છો. જનરલાઇઝ એન્ટી ઇન્કમ્બન્સી ભારતીય જનતા પાર્ટી પોતાના પરિશ્રમના આધાર પર, પોતાની રણનીતિ એટલે કે સ્ટ્રેટેજીના આધાર પર એ હંમેશા પ્રો ઇન્કમ્બન્સીના આધારે ચૂંટણી જીતતી આવી છે. પછી એ ગુજરાત હોય, રાજસ્થાન હોય, મધ્યપ્રદેશ હોય, યુપી હોય, જે રાજ્યોના ઇતિહાસમાં બીજી વખત પુનરાવર્તન સરકારનું થતું નહોતું એવા રાજ્યોમાં બીજી ત્રીજી, ગુજરાતનો દાખલો તો હું કદાચ આપતો જ નથી કે 6 વખત 7 વખત કોંગ્રેસની 1990 પછી 90 થી શરૂ કરીને જબરજસ્ત હાર થઈ છે. અનિલભાઈ, તો ત્રીજી વાર કેમ નહીં? મને એટલું કહો, આ બધું કાશ્મીરમાં કેમ ના ચાલ્યું? 300 ચોક્કસ હું કહીશ, કહું ચોક્કસ. તમારી વાત 100% સાચી છે. કાશ્મીરમાં પણ ખાસ કરીને જમ્મુમાં ભારતીય જનતા પાર્ટીની સીટો વધી છે.
વોટ શેર પણ સારો એવો વધ્યો છે. કાશ્મીર વેલીમાં કાશ્મીરના લોકોના ઇન્ટરવ્યૂ આપણે સામાન્ય પ્રજાના જોયા હોય તેમ કહ્યું છે કે ભાઈ હા અહીંયા ટુરિસ્ટ 1 કરોડ આવ્યા છે છેલ્લા ટાઈમમાં, છેલ્લા ચેન્જ થયા પછી. અહીંયા આગળ રસ્તા, પાણી, વીજળીના કામો થયા છે. અહીંયા રોજગારી ઊભી થઈ છે, અહીંયા સ્વરોજગારી ઊભી થઈ છે. પરંતુ ભારતીય જનતા પાર્ટીનું સંગઠન એ કાશ્મીરમાં હજુ ઉભરતું સંગઠન છે. અને તમે જુઓ કે ત્યાં અમે 15 કે 17 સીટ, હું એક્ઝેક્ટ આંકડો ભૂલી ગયો છું, 15 કે 17 સીટ ત્યાં આગળ લડ્યા છીએ. એમાંના મોટાભાગની સીટોમાં અમને વોટ શેર સારો એવો મળ્યો છે. તમે લાલ ચોકની સીટ પર 1500 થી 2000 મત જો ભારતીય જનતા પાર્ટીના કેન્ડિડેટને મળે તો એ ઐતિહાસિક ગણાય. એ લાલ ચોકમાં એક જમાનામાં તમે ઊભા રહીને આઈસ્ક્રીમ પણ ખાઈ શકતા નહોતા. એ લાલ ચોકમાં તિરંગો લહેરાવા માંડ્યો છે. એ કાશ્મીરમાં અમને એક પણ સીટ મળી નથી. તો એની સામે 35 સીટો લડનાર કોંગ્રેસને ખાલી 6 સીટ મળી છે. અને એ બી કોંગ્રેસને એલાયન્સ કરવું પડ્યું હતું. કોંગ્રેસ ગમે એટલા બાને, હું ચોક્કસ વ્યક્તિગત રીતે એક વસ્તુ સ્વીકારીશ કે જે પ્રકારનો ભય કોંગ્રેસે મુસ્લિમ સમાજમાં ફેલાયેલો છે એ ભયની સામે હજુ અમે 100% વિશ્વાસ પ્રાપ્ત કરી શક્યા નથી. અને ત્યાંની પ્રજા કહેતી હતી કે આ મોદી સરકારે અમારા આટલા આવા કામો કર્યા છે, અમને એની અનુભૂતિ છે, પરંતુ અમે ભાજપને જીતવા નહીં દઈએ. તો એક પ્રકારની એક માનસિકતા જે ભયના કારણે ફેલાઈ છે. એટલે ચોક્કસ અમે હજુ પણ ત્યાં વધારે વિશ્વાસ પ્રાપ્ત કરવા માટે અમારું સંગઠન ત્યાં આગળ મજબૂત કરવા માટે પ્રયત્ન કરીશું. દિમનભાઈ, આપ શું માનો છો, શું કારણ હરિયાણામાં કોંગ્રેસ જીતી ન શક્યું? વેલ રોનકભાઈ, હરિયાણા ઉપર જે પહેલાં તમે જે રીતે ગાંધીનગરના વિઝ્યુઅલ બતાવ્યા ત્યાંથી શરૂઆત કરીએ તો ગુજરાત બીજેપી પાર્ટી પ્રેસિડેન્ટ CR પાટીલને તમે જલેબી તળતા બતાવ્યા. એક વધુ ઉદાહરણ મને લાગે છે કે પ્રજા સમક્ષ આવ્યું છે કે બીજેપી પ્રેસિડેન્ટ રહેતા શું શું કરવું પડે, જલેબી પણ તળવી પડે છે. અને CR પાટીલે તળીને પોતાના નેતાઓ કાર્યકરોને ખવડાવી પણ ખરી. હરિયાણાની વાત કરીએ તો મને લાગે છે કે કોંગ્રેસ હરિયાણાના પરિણામોથી જેટલી સ્તબ્ધ છે, દુઃખી છે, એના કરતાં વધારે હું માનું છું કે બીજેપી સ્તબ્ધ છે હરિયાણાના પરિણામોથી. ગઈકાલ સાંજ સુધી મારી હરિયાણામાં બીજેપીના લીડર્સ સાથે જે રીતની વાત થતી હતી, આજે સવાર સુધી પણ જે રીતની વાત થતી હતી, તો બીજેપીના ત્યાંના લોકલ લીડર્સ પોતે માનવા તૈયાર નહોતા કે બીજેપી અહીંયા જીતી શકે. ને જે રીતના પરિણામો સામે આવે છે, મને લાગે છે કે બીજેપી માટે એક સૌથી મોટું આશ્ચર્ય છે કે હરિયાણા જે એક સમયે માની લેવાતું હતું કે આ વખતે હાથમાંથી જશે અને કોંગ્રેસ અહીંયા સરકાર બનાવી શકે, એમાંથી પરિસ્થિતિ આખી પલટાઈ છે. ને જે રીતે પ્રજાનો ચુકાદો આવ્યો છે, એક અલગ જ પ્રકારનો ચિત્ર આપણી સમક્ષ આજે સાંજે રજૂ થયું છે. મને લાગે છે કે એમાં એક આનંદની વાત પણ એ છે કે મોટાભાગના જે પોલ કરનાર હતા એ બધા ખોટા પડ્યા છે ફરી એક વખત. હરિયાણામાં પણ મોટાભાગના એ કોંગ્રેસની સરકારનું ચિત્ર આપણને એક્ઝિટ પોલમાં આપી દીધું હતું, એ ફરી એક વખત ખોટા પડ્યા છે. મારી દૃષ્ટિએ આનંદની વાત એટલા માટે છે કે સામાન્ય રીતે બંધ ઘડિયાળ પણ દિવસમાં 2 વખત તો સાચો સમય બતાવતી હોય છે. એ રીતે પોલવાળા ઘણી વખત સાચા પડતા હોય છે. અને એની સાથે સાથે હરિયાણાના પરિણામમાં મારી દૃષ્ટિએ સૌથી દુઃખદ જો કોઈ બાબત હોય, ચિંતાજનક બાબત જો હોય લોકશાહી માટે, દેશ માટે, તો એ વાત છે કે રામ રહીમ ફરી એક વખત ચાલી ગયા છે. બીજેપીએ બેશરમીથી રામ રહીમને ઇલેક્શન પહેલાં જ પેરોલ આપ્યા. રામ રહીમે એનાથી વધારે બેશરમીથી પોતાના ફોલોઅર્સને અપીલ કરી કે બીજેપીને વોટ આપો. અને મને લાગે છે કે જે પરિણામ આવ્યા, આપણે બીજેપીના પરિશ્રમના સામે રામ રહીમને ક્રેડિટ ભલે ના આપીએ, બીજેપીનો પરિશ્રમ વધારે છે આ પરિણામમાં, પણ રામ રહીમ જેવાને તમારે ઇલેક્શન પહેલાં પેરોલ આપવા પડે એ બીજેપી જેવી એક રાષ્ટ્રીય પાર્ટી મારી દૃષ્ટિએ શોભાસ્પદ નથી. કાશ્મીરની જો તમે વાત કરો તો મારી દૃષ્ટિએ એક્સપેક્ટેડ લાઇન ઉપર જ પરિણામો છે. એ પોલ એક્ઝિટ પોલના હોય કે આપણા એક્ઝિટ પોલ સિવાયના વર્તારોના હોય, પણ એક જબરજસ્ત કોમ્યુનલ લાઇન છે. કાશ્મીરને 370 નાબૂદી પછી દેશની મુખ્ય ધારામાં ભેળવવાનું જે એક મને લાગે છે કે હિમાલયન ટાસ્ક છે, એની સામે મોટામાં મોટો અવરોધ હોય તો એ છે કે જમ્મુમાં તમે જુઓ બીજેપી જીતી શકે છે, પણ કાશ્મીરમાં બીજેપીને ઊભા રહેવાની જગ્યા નથી. થોડા ઘણા જે ડૉક્ટર અનિલભાઈએ કીધું કે એમને લાલચોકમાં પણ વોટ મળે છે કે એક ખભો થાબડવા માટે ઠીક વાત છે, પણ હજી સુધી કાશ્મીરની પ્રજા એક્સેપ્ટ નથી કરી શકી ભારતીય જનતા પાર્ટી કે ભારતને. એક બહુ મોટી લાલ લાઇટ આપણી સામે છે રોનકભાઈ. પણ ધીમનભાઈ, જો
દલિત અને જાટવાળું જે ઇક્વેશન હતું એ તો માનવું પડશે. જો બિમલભાઈ ગમે તે કહેતા હોય, પરિણામ છે. અને આપણે મતગણતરી ઉપર પણ સવાલ ઉઠાવીએ, મતદાન ઉપર પણ સવાલ ઉઠાવીએ, ઈવીએમ ઉપર પણ સવાલ ઉઠાવીએ, એ શક્ય પણ નથી. આ સંજોગોની અંદર જે દાવ રમ્યા જાટ કોમ્યુનિટી ઉપર, તમને નથી લાગતું કે હુડ્ડા ઉપર વધુ પડતો વિશ્વાસ મૂકી દીધો? કુમારી શૈલજા જમીનના નેતા તો હતા, જાટ પછી બીજો નંબર જે છે મતદાતા એ દલિત છે, અનુસૂચિત જાતિના મત છે. એના ઉપર એટલો ભરોસો ના કર્યો અને એ જ કારણ રહ્યું કે જાટ પૂરા ન મળ્યા, જાટના 60-70% મત મળ્યા અને ત્યાં જે ટ્રેડિશનલ વોટ બેંક હતી એ દૂર થઈ ગઈ એટલે હાર્યા. વેલ, મને લાગે છે કે સવાલ માત્ર જાટ કે દલિત પૂરતો નથી, સવાલ ઓવરઓલ ઇલેક્શન મેનેજમેન્ટનો છે, જેમાં બીજેપી એક વેલ ઓઇલ્ડ મશીનની જેમ હરિયાણામાં પણ ઇલેક્શન લડી અને કોંગ્રેસ એક રીતે જોઈએ તો કોંગ્રેસ હાઈકમાન્ડનો હરિયાણાના લોકલ ઇલેક્શન ઉપર, હરિયાણા રાજ્યના ઇલેક્શન ઉપર ભાગ્યે જ કોઈ કંટ્રોલ દેખાતો હતો. જે લોકલ લીડરશિપ ઉપર સંપૂર્ણપણે કોંગ્રેસે છોડી દીધું, એનું પરિણામ ભોગવવું પડ્યું. એક અનકન્ટ્રોલ્ડ ઇલેક્શન અને ઓવર કોન્ફિડન્સમાં રમાયેલું ઇલેક્શન. કારણ કે જે રીતે મીડિયામાં અને છેલ્લે એક્ઝિટ પોલ સુધીમાં જે રીતે કોંગ્રેસને જીતતી અપર હેન્ડવાળી બતાવી, એને કારણે એક રીતે ઓવર કોન્ફિડન્સમાં કોંગ્રેસના લોકલ નેતાઓથી માંડીને એની કેન્દ્રીય નેતાગીરી પણ શરૂઆતથી હતી અને બીજેપી એકદમ ધરાતલ ઉપર પરફેક્ટ ઇલેક્શન મેનેજમેન્ટ, એમની જે કાયમી સ્ટાઇલ હોય છે નરેન્દ્ર મોદી અને અમિત શાહની, એની સાથે લડતી હતી. એટલે બીજા બધા મુદ્દાઓ નગણ્ય બન્યા. એ ઉપરાંત મને એક વધારાનો મુદ્દો લાગે છે બીજેપી અને કોંગ્રેસથી ઉપર ઉઠીને. મને લાગે છે કે બીજેપી ભલે ગમે એટલું કે અમે મોટા થઈ ગયા, અમારે આરએસએસની જરૂર નથી, પણ કેટલાક રિપોર્ટ્સ એવા પણ છે કે ત્યાં હરિયાણામાં આરએસએસ એક્ટિવ થયું ને સ્થાનીય આરએસએસની એક્ટિવનેસને કારણે બીજેપીને આ રિઝલ્ટ મળ્યું છે. બિમલભાઈ, બે નેતા ગુજરાતમાંથી ગયેલા, એક ભરતભાઈ સોલંકી કાશ્મીર ગયેલા, જમ્મુ કાશ્મીરનો કદાચ ઇન્ચાર્જ પણ હતા. દીપકભાઈ બાબરિયા હરિયાણાના ઇન્ચાર્જ હતા. બે ગુજરાતીઓ જીતાડી તો ના શક્યા તમારા પક્ષના. જો બંને જગ્યાએ આમ તમે પરિણામ જુઓ તો ભરતભાઈ જ્યાં હતા ત્યાં અમે જોઈન્ટમાં સરકાર બનાવી શક્યા કે નહીં બનાવી શક્યા? બધા કટ બન્યા. તમારી જોડે તો પણ કશું બની ગઈ. નથી. ભલે અમારી પાસે ના હોય તમે તો પણ હા ના છતાંય ભાઈ છો. સરકાર તો આટલા સરકાર આગળ. આજે જે તમે બોલો છો, આપણે બધા વાત કરીએ છીએ, એ બીજેપીને હરાવીને જે નેશનલ કોન્ફરન્સ સાથે સરકાર બની છે એ તો બની જ છે. બીજી બાજુ અમારા બાબરિયાજીની આપણે વાત કરી, તમે હરિયાણામાં તમે જુઓ તો અમારા 10% કરતાં વધારે શહેરો ટકા કરતાં વધારે મતશેર વધ્યા છે. ભલે સીટ કોંગ્રેસ ભાજપના 3% મત વધ્યા હોય અને 8 સીટો આવી હોય. હવે અંચાઈ નહીં, મત વધ્યા એટલે અંચાઈ નહીં પાછી. બોલો, અમારા મતો વધ્યા. આપણે મત વધ્યા એમાં અંચાઈ નહીં. ભાઈ, EVM બેઠક હોવા- ઘટી, ના, ના. બેઠક ના વધી ધારી તો એટલે અંચાઈ. મારો વિમલભાઈ, ઈવીએમ હોવા છતાં તમારો વોટ શેર વધ્યો કઈ રીતે? લો, હું એ જ કહું. એટલે બેઠક ના વધી તો અંચાઈ. બિમલભાઈ, આવું કેવું સવાલ હોય? તમે અંચાઈ તો આખો દિવસ બધાએ જોઈ છે, મારે કહેવાનો સવાલ નથી. આ અંચાઈ તમારે બોલવું પડ્યું છે ને, એ બી એટલા માટે બોલવું પડ્યું છે કે તમે બધાએ અનુભવી છે. હજુ સુધી પૂરું પરિણામ નથી આવી શક્યું, હજુ 1-2 સીટ બાકી છે. એટલે આ અંચાઈ તો બધાને દેખાય જ છે, આમાં મારે કહેવાનો સવાલ નથી. પણ જે રિયાલિટી છે, જે વોટશેર થયો છે, એ વોટશેરમાં અમારા 10% મત વધ્યા છે. એટલે અમારું જે પાર્ટી તરીકેનું, જે ગુજરાતી તરીકેનું તમે વાત કરો છો, જ્યાં જ્યાં મેનેજમેન્ટ હતું, આ બાબરિયાજી મધ્યપ્રદેશમાં હતા ત્યારે મધ્યપ્રદેશમાં આપણી ગવર્મેન્ટ સરકાર બની હતી કોંગ્રેસની. આજ અમારા મધુસૂદન મિસ્ત્રી એ કર્ણાટકમાં હતા, ત્યાં કર્ણાટકની અંદર આપણી સરકાર, એટલે ગુજરાતીઓ જ્યાં જ્યાં ગયા છે ત્યાં આપણે ગુજરાતીઓએ આનો લાભ આપ્યો જ છે. બિમલભાઈ, મારો એક ગંભીર ચિંતાનો વિષય છે કે મધુસૂદન મિસ્ત્રી તમારા હોય, બાબરિયા તમારા હોય, ભરત સોલંકી તો મારા મિત્ર પણ છે, એટલે માત્ર તમારા નહીં કહું. આ લોકો ગુજરાતની બહાર જઈને આવા પરાક્રમો કરે છે તો ગુજરાતમાં કેમ કંઈ કરી નથી શકતા? ખેર, સમય આવશે એટલે 27માં એ બી થઈ જશે, અનિલભાઈ, દૂર નથી. અંતમાં આ પરિણામોની અસર હવે શું બીજેપી ઉપર થશે? ખાસ કરીને મારે એ જાણવું છે, જો અહીંયા મુખ્યમંત્રી છેલ્લે બદલ્યા અને આગળની જે પણ એન્ટી ઇન્કમ્બન્સી હતી પ્રો ઇન્કમ્બન્સીમાં થઈ ગઈ, તમને લાગે છે એ ફોર્મ્યુલા આગળ ચાલુ રહેશે? નહીં, ચોક્કસ. આ ચૂંટણીના જે મેસેજીસ છે, મને લાગે છે કે નરેન્દ્રભાઈની કામગીરી અને ડેવલપમેન્ટની રાજનીતિ જે છે એને એક ફરી વખત હરિયાણાની પ્રજાએ પણ થપ્પો માર્યો અને જમ્મુ કાશ્મીરની પ્રજાએ પણ થપ્પો માર્યો. જમ્મુ કાશ્મીરમાં પણ મેં કહ્યું એમ અમે 25.26% શેર લીધો છે. લોકસભાની ચૂંટણીમાં પણ ભાજપાનો શેર, વોટ શેર 43% હતો, કોંગ્રેસનો 40% હતો. તો એ 43% વોટ શેરમાં
પણ અમને 5 જ સીટ મળી હતી. કોંગ્રેસ એવું સમજીને બેઠી હરિયાણામાં કે હરિયાણા તો હવે આપણા ખિસ્સામાં છે, જવાન કિસાનનો પહેલવાન. આ નકારાત્મક રાજનીતિ જી દેશના જુદા જુદા રાજ્યોની પ્રજા એને કોંગ્રેસની નકારાત્મકતાને સ્વીકાર ક્યારેય કરતી નથી, અને એટલા જ માટે આ કોંગ્રેસની બધે હાર થાય છે. મને લાગે છે કે આવનારા સમયમાં જે રાજ્યોની ચૂંટણી થવાની છે ત્યાં આ પરિણામોની અસર 100% દેખાવાની. એક વિરામ લઈશ. વિરામ બાદ આ જ મુદ્દે ચર્ચા યથાવત રાખીશું. સંભાવના છે કે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનું પ્રવચન પણ શરૂ થશે. એક વિરામ બાદ કરીશું એની વાત અને જોઈશું એ પ્રવચન પણ.